નમસ્કાર મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 8માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 176. અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. આ વિધાન કેવું છે? તો જવાબ છે ઓપ્શન એ સાચું છે. અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. આ વિધાન સાચું છે. જોઈએ તો ગૃહના વિશ્વાસ પર પ્રધાનમંડળનું આયુષ્ય નભે છે. સંસદ અને ખાસ તો નીચલું ગૃહ વિવિધ દરખાસ્ત દ્વારા પ્રધાનમંડળમાં અવિશ્વાસ વ્યક્ત કરે તો પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું પડે છે. અન્યથા સંસદનું નીચલું ગૃહ બરખાસ્ત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ કઈ સાલમાં કર્યો હતો? મિત્રો અહીં ટાઈપિંગ મિસ્ટેક, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઈસવીસન 2015માં આવશે. ટાઈપિંગ મિસ્ટેક છે, આપણો જવાબ આવશે 2015. કાળું નાણું એટલે કે બ્લેક મની, કાળું નાણું એટલે બ્લેક મની કાયદો 2015માં ઘડાયો હતો, જે ભારતની સંસદનો એક કાયદો છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાં અથવા તો અપ્રગટ વિદેશી સંપત્તિ અને આવકને અંકુશમાં લેવાનો છે અને આવી આવક પર અને દંડ લાદવાનો છે. આ કાયદો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવે છે. આ કાયદાને 26 મે 2015ના રોજ ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ અને તે 1 જુલાઈ 2015થી અમલમાં આવી ગયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન બી, મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી. મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી નીતિ આયોગની રચના કરવામાં આવેલી હતી. નીતિ આયોગ વિશે વાત કરીએ તો નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગની રચના સંસદના સંવિધાન હેઠળ કરવામાં આવી નથી, માટે નીતિ આયોગ નાણાં પંચ કે ચૂંટણી પંચની માફક સંવિધાનિક સંસ્થા નથી. નીતિ આયોગ સહયોગપૂર્ણ સંઘવાદની પરિકલ્પના પર આધારિત છે. એ રાજ્યોને તેમની જરૂરિયાતો મુજબ નીતિઓ અને કાર્યક્રમો તૈયાર કરવામાં મદદ કરે છે. નીતિ આયોગ સરકારને અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓ સંદર્ભે વ્યૂહાત્મક અને ટેકનિકલ સલાહ આપવાનું કાર્ય કરે છે. નીતિ આયોગ સમાજના પછાત વર્ગને વિશેષ લક્ષ્યમાં લે છે. જો કે તે કેન્દ્રીય યોજના તૈયાર કરતું નથી, પરંતુ વિકાસ કાર્યક્રમની ચકાસણી અને મૂલ્યાંકનની કામગીરી કરે છે. નીતિ આયોગ લાંબા ગાળાના સંદર્ભે 15 વર્ષનો દ્રષ્ટિકોણ લાવ્યું છે, જેમાં 7 વર્ષનો સ્ટ્રેટેજી પ્લાન અને 3 વર્ષીય એક્શન પ્લાન સામેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે? તો જવાબ છે ઓપ્શન સી, મંત્રીમંડળની સલાહથી. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાનો ઉપયોગ રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહથી કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ ન્યાયાલય વિશે થોડું સમજીએ તો કે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ભારતનું સર્વોચ્ચ ન્યાયતંત્ર છે અને ભારતીય બંધારણના ભાગ 5 પ્રકરણ 6 દ્વારા સ્થાપિત ભૂમિનો એક ભાગ છે. ભારતના બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટની ભૂમિકા સમવાય કોર્ટની છે, જે બંધારણની પાલક છે અને અરજ કરવા માટેની સૌથી ઊંચી કોર્ટ છે. ભારતીય સુપ્રીમ કોર્ટ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તથા 30થી વધુ નહીં તેવા અન્ય ન્યાયમૂર્તિઓ ધરાવે છે. જોકે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સાથે સલાહ મસલત કરીને જ ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવી પડે છે અને આ પ્રકારની નિમણૂક સામાન્ય રીતે રાજકીય પસંદગીને બદલે સિનિયોરિટીને આધારે કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? તો જવાબ છે ઓપ્શન બી, સ્પીકર. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની સ્પીકર ના પાડી શકે. વિધાનસભાની વાત કરીએ. વિધાનસભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાનસભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે. ભારતમાં વિધાનસભાની કુલ બેઠકો 4121 છે, જેમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 403 છે. ગુજરાતમાં કુલ બેઠકોની સંખ્યા 182 છે.
વિધાનસભાના સભ્યો રાજ્યની પ્રજા દ્વારા પુખ્ત વય મતાધિકારને આધારે સીધી ચૂંટણીથી ચૂંટાય છે. વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. બંધારણની કલમ 188માં ઠરાવ્યા મુજબ ચૂંટાયેલા સભ્યો જ્યારે વિધાનસભાના સભ્ય તરીકે સોગંદ લે ત્યારથી તેઓ અધિકૃત રીતે વિધાનસભ્ય બને છે. તેમને સભાગૃહમાં હાજરી આપી ગૃહના કામકાજમાં ભાગ લેવાનો અધિકાર સાંપડે છે. રાજ્યના રાજ્યપાલ બંધારણના નિયમોને આધીન રહીને નિશ્ચિત મુદ્દતથી પહેલાં તેનું વિસર્જન કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 25 વર્ષ કરતાં વધુ વય ધરાવતી હોવી જોઈએ, વિધાનસભામાં ઓછામાં ઓછા 60 અને વધુમાં વધુ 500 સભ્યો હોઈ શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત રાષ્ટ્રપતિ નક્કી કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે? જવાબ છે ઓપ્શન એ, લોકસભાને. સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર હોય છે. લોકસભા વિશે જાણીએ તો કે લોકસભા એ ભારતના સંસદનું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોકસભાના વધુમાં વધુ 552 સદસ્યો હોઈ શકે છે. લોકસભાનો કાર્યકાળ વધુમાં વધુ 5 વર્ષનો હોય છે. ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે. લોકસભાની લાયકાત વિશે વાત કરીએ તો લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તે ભારતીય નાગરિક હોવો જોઈએ. તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોવો જોઈએ. તેના પર કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે તે કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? અથવા તો ગ્રામ પંચાયતના વડાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે ઓપ્શન સી, સરપંચ કહે છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો જવાબ છે ઓપ્શન એ, 14 વર્ષથી નીચેના. મિત્રો જોઈએ તો કે બાળ અને કિશોર મજૂરી અધિનિયમ 1986 2016માં સુધારેલા મુજબ બાળકને 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને 14થી 18 વર્ષની વયના બાળકોને કિશોર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને 1948ના ફેક્ટરી અધિનિયમ મુજબ ખાણકામ, જ્વલનશીલ પદાર્થો અને વિસ્ફોટકો સંબંધિત કાર્ય અને જોખમી પ્રક્રિયાઓ સિવાય તેમને રોજગારી આપવાની મંજૂરી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 2 કે વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોની છે? જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિની. 2 કે વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોની છે? તો રાષ્ટ્રપતિની. વડી અદાલત વિશે જાણીએ તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે, પરંતુ 2 કે તેથી વધુ રાજ્ય માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પૂર્વના કેટલાક રાજ્યો માટે એક જ વડી અદાલત છે. વડી અદાલતમાં વ્યવહાર અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી. બંને પક્ષના વકીલો જ દલીલ કરે છે. જરૂર જણાય ત્યારે આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હુકુમત અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી, 131માં. સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હુકુમત અંગેની જોગવાઈ બંધારણના આર્ટિકલ 131માં કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરતું ગૃહ કયું? જવાબ છે ઓપ્શન બી, રાજ્યસભા. રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ કયું? રાજ્યસભા. રાજ્યસભા વિશે વિગતવાર જાણીએ તો રાજ્યસભા એ ભારતના સંસદનું ઉપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાના 250 સભ્યો છે, જેમાંના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણૂક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમ કે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના 1/3 સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદત 6 વર્ષની હોય છે.
ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે. રાજ્યસભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તેઓ રાજ્યસભાની દિન પ્રતિદિન કાર્યવાહી સંભાળે છે. રાજ્યસભાની પ્રથમ બેઠક 13 મે 1952માં યોજાઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સામાન્ય ભાષામાં ગ્રામસભા એટલે શું? તો જવાબ છે ઓપ્શન બી. ગામના લોકોને ભેગા કરવા એટલે ગ્રામસભા. ગામના લોકોને ભેગા કરવા એટલે ગ્રામસભા. ગ્રામસભા એટલે ગામના લોકોને આગોતરી જાણ કરીને ભરાતી સભા એટલે ગ્રામસભા. ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને દર વર્ષે 2 વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત હોય છે, જેમાં ગામનો કોઈ પણ સભ્ય કે જે પુખ્ત વયનો હોય તે ભાગ લઈ શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે જે ગૃહનો સભ્ય હોતો નથી? તો જવાબ છે ઓપ્શન સી, રાજ્યસભા. રાજ્યસભા ગૃહની અધ્યક્ષતા એવો વ્યક્તિ કરે છે જે ગૃહનો સભ્ય હોતો નથી. નેક્સ્ટ પ્રશ્ન. સર્વોચ્ચ એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં કેટલા વર્ષ સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ? તો જવાબ છે ઓપ્શન સી, 10 વર્ષનો. સર્વોચ્ચ અદાલત એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિને વડી અદાલતમાં કેટલા વર્ષો સુધીનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ? તો જવાબ છે 10 વર્ષ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોઈ પણ રાજ્યના નામના ફેરફાર કરવાનો અધિકાર કોને છે? તો જવાબ છે ઓપ્શન ડી, સંસદને. કોઈ પણ રાજ્યના નામનો ફેરફાર કરવાનો અધિકાર સંસદને છે. આને બીજો પણ પ્રશ્ન થાય કે રાજ્યનું નામ કોણ બદલી શકે? તો ભારતીય બંધારણ મુજબ દેશની સંસદને કોઈ પણ રાજ્યનું નામ બદલવાનો અધિકાર છે. તમને જણાવી દઉં કે ભારતના બંધારણની કલમ 3 સંસદને કોઈ પણ રાજ્યનું નામ બદલવાની સત્તા આપે છે. માહિતી અનુસાર બંધારણની કલમ 3 રાજ્યના વિસ્તાર, સીમાઓ અથવા નામ બદલવાની પ્રક્રિયા નક્કી કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણથી કે સલાહથી કરી શકે છે? તો જવાબ છે ઓપ્શન સી, સર્વોચ્ચ અદાલત. રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા પરથી દૂર સર્વોચ્ચ અદાલતની સલાહથી કરી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ કલમ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય કહી શકે છે? તો જવાબ છે ઓપ્શન એ, કલમ 143. નેક્સ્ટ પ્રશ્ન. હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના સભાપતિ છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરાષ્ટ્રપતિ. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ છે. નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે ઓપ્શન બી, 530 કરતાં વધુ નહીં. લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો 530 કરતાં વધુ નહીં. નેક્સ્ટ પ્રશ્ન. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. વિવિધ દેશોમાં એટલે કે વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. ગ્રામ પંચાયતોની વહીવટ કોણ સંભાળે છે? ગ્રામ પંચાયતોનો વહીવટ કોણ સંભાળે છે? જવાબ છે ઓપ્શન એ, સરપંચ. ગ્રામ પંચાયતોનો વહીવટ સરપંચ સંભાળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે રાજ્યસભા, લોકસભા અને કારોબારી આ ત્રણેયથી ન્યાયતંત્ર સ્વતંત્ર છે. કારોબારી, લોકસભા અને રાજ્યસભાથી ન્યાયતંત્ર સ્વતંત્ર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે? તો જવાબ છે ઓપ્શન સી, વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.